માતાના મંદિરની દિવાલ તોડાતા આક્રોશ, 700થી વધુ ગ્રામજનોએ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સત્તાધારી પક્ષને મોટો રાજકીય ફટકો પડ્યો છે। ધોળકાના રામપુર ગામના ઠાકોર સમાજના 700થી વધુ નાગરિકોએ ભારતીય જનતા પક્ષ સાથે છેડો ફાડીને મુખ્ય વિપક્ષ કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે। ચૂંટણીના માહોલ વચ્ચે આટલી મોટી સંખ્યામાં શ્રમિક પક્ષ પલટો થતાં સ્થાનિક રાજકીય સમીકરણોમાં ભારે ગરમાવો આવી ગયો છે। પ્રાપ્ત વિગત અનુસાર રામપુર ગામમાં આવેલા આસ્થાના પ્રતીક સમાન શ્રી 71 માતાના મંદિરની દિવાલ વહીવટીતંત્ર દ્વારા તોડી પાડવામાં આવી હતી। આ ઘટનાને પગલે ગ્રામજનોને, વિશેષ કરીને ઠાકોર સમાજના લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ હતી। પોતાની આસ્થા પર થયેલા આઘાત અને તંત્રની કથિત મનમાનીથી ભારે રોષ ફેલાયેલા નાગરિકોએ સત્તા પક્ષનો સખત વિરોધ નોંધવા માટે સામૂહિક રીતે વિપક્ષમાં જોડાવાનો નિર્ણય લીધો હતો। પક્ષ પ્રવેશમાં મહત્વપૂર્ણ કાર્યક્રમ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા અને લોકસભાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ પક્ષપલટાને કારણે સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીમાં સત્તા પક્ષને ચૂંટણીલક્ષી નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। કોંગ્રેસના અગ્રણીએ આ ઘટનાને સત્તાના અહંકાર સામે પ્રજાના આક્રોશ તરીકે વર્ણવીને નવા જોડાયેલા સભ્યોને આવકાર આપ્યો છે, જેનાથી ગ્રામ્ય સ્તરે રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે।